તો વાત કરીએ આણંદની, તો આણંદના બોરસદની મુલાકાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જ્યાં બોરસદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે, ત્યારે ભારે વરસાદને લઈને યોજી સમીક્ષા બેઠક જ્યાં ટ્રેક્ટરમાં બેસી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે બેઠકમાં ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં 3 કલાકની અંદર આશરે 13 ઇંચ જેટલો વરસાદ અને કુલ 14 થી 15 ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો। નગરપાલિકા, એસડીએમ કચેરી અને બાકીનું વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, ડીડીઓશ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં 2005માં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઇંગ એરિયા છે એ લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે, જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટરવે છે એ વોટરવેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવો એક પ્રશ્ન ઊભો છે। એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે, જે સાઈડ છે, એ સાઈડમાંથી પણ થોડો કાંસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે। અને એકંદરે પ્રમાણમાં 13 ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ 150-200 ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાંસનો જે વિષય પણ છે, આ આખો કાંસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે કાંસ છે બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે, પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આવો કોઈ પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડક શ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ, ડીડીઓ શ્રી, પ્રાંત ચીફ ઓફિસર શ્રી સાથે વાત થઈ, એક એક્શન પ્લાન બનાવી અને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય। વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે, પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટિક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ 13 ઇંચ જેવો વરસાદ સતત 3 કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે